હાર્दिक स्वागत है। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફે અગમ્ય કારણોસર ઘરમાં બંદૂકના ભડાકે આત્મહત્યા કરી। દાહોદ જિલ્લામાં દાહોદ સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફ પરમાર રમેશભાઈ માનસિંહભાઈ 2017માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક ડીસીએફ તરીકે ફરજ બજાવતા હતા। રમેશભાઈ માનસિંહભાઈ પરમારે અગમ્ય કારણોસર આજ રોજ તારીખ 12/7/2024ની વહેલી સવારે ઘરના બેડરૂમમાં તેમની પાસેની બંદૂક વડે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં ખળબળાટ મચી જવા પામ્યો છે। તેઓ સ્વભાવે શાંત અને ભક્તિભાવમાં રહેનારા રમેશભાઈ માનસિંહભાઈ પરમાર ગઈકાલે ખજૂરિયા ખાતે ગયા હતા, જ્યાંથી મોડી રાત્રે જમી પરવારીને ઘરે આવ્યા હતા। ત્યારબાદ વહેલી સવારે અચાનક બંદૂકનો અવાજ સંભળાતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેઓ મૃત હાલતમાં જોવા મળતા સૌ કોઈ ડરી ગયા હતા। પરિવારજનોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ ઘટનાની જાણ દાહોદ એ ડિવિઝન પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી, જિલ્લા દાહોદ।